ઈસરોના વર્ષના પ્રથમ મિશનમાં ટેકનિકી ખામી સામે આવી। ત્રીજા સ્ટેજમાં નક્કી રૂટથી ભટક્યું રોકેટ। ઈસરો પીએસએલવી C-62 મિશનમાં અસંગતતા। ઈસરો વિગતવાર વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું। ઈસરો PS-3 સ્ટેજ દરમિયાન ટેકનિકલ ક્ષતિ સામે આવી હતી। અન્વેષા, સંસ્કાર સેટ 1 સહિત 16 સેટેલાઇટ હતા। વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, ઈસરોના વર્ષના પ્રથમ મિશનમાં ટેકનિકલ ક્ષતિઓ સામે આવી, આ સંદર્ભે વધુ શું વિગત? બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે 10:18 ઈસરો દ્વારા આજે વર્ષનું પ્રથમ એક લોન્ચિંગ હતું, જેની અંદર ખાસ કરીને જે અન્વેષા અને ગુજરાતનું જે સંસ્કાર સેટ 1 ઉપગ્રહ હતા એ સહિતના કુલ 16 ઉપગ્રહ છે તેને ભ્રમણ કક્ષાની અંદર પ્રક્ષેપિત કરવા માટે જે ઓપરેશન લોન્ચ કરાયું હતું તેની અંદર જે પીએસએલવી C-62 મિશન જે છે એ લોન્ચિંગ થયાના ત્રીજા સ્ટેજની અંદર રસ્તો ભટક્યું હોવાની માહિતી છે તે ઈસરોના ચેરમેન છે તેમના દ્વારા આપવામાં આવી છે। કારણ કે જે રોકેટ સફળતાપૂર્વક લોન્ચિંગ થયા બાદ 3 સ્ટેજ સુધી તેના જે રિયલ ટાઈમ ડેટા છે તે કન્ટિન્યુઅસ મળતા હતા, પરંતુ ચોથું સ્ટેજ શરૂ થયા બાદથી કોઈ અપડેટ ન મળવાથી મિશન કંટ્રોલ સેન્ટરની અંદર એક પ્રકારનો જે સન્નાટો છવાયો હતો ને ત્યારબાદ સત્તાવાર રીતે જે સેટેલાઇટ સેપરેશનને લઈને જે વિગતો હતી તે અંગે ચેરમેને જે વિગતો આપી તેની અંદર તેમણે જણાવ્યું કે ત્રીજા સ્ટેજની અંદર કેટલીક તકનીકી ખામી આવવાના કારણે જે નિર્ધારિત રૂટ હતો તેનાથી જે આ રોકેટ છે તે દિશા પરિવર્તિત થઈ ગયું। જો કે તેના જે ડેટા છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જે પણ કંઈ અપડેટ હશે તે અંગેની વિગતવાર માહિતી છે તે પાછળથી આપવામાં આવશે। કારણ કે આ સૌથી અગત્યનું મિશન હતું, તેની અંદર જે EOS-N1 એટલે કે અન્વેષા જે DRDO દ્વારા ડેવલપ કરવામાં આવેલો એક મહત્વપૂર્ણ જે સેટેલાઇટ હતો, જેના થકી જે દિવ્ય દ્રષ્ટિ જે ભારતીય સેનાની સુરક્ષા દળો માટેની માનવામાં આવતી, જે 600 કિલોમીટર ઉપરથી જ સમગ્ર પૃથ્વી પર નજર રાખી શકવા માટે સક્ષમ હતો અને આ ઉપરાંત જે તેની જે એક ખાસ ટેકનોલોજી હતી એ ટેકનોલોજી જે હાઇપર સ્પેક્ટર સેટેલાઇટ માનવામાં આવે છે તેના આધારિત અત્યારે જે મિશન જો સફળ થયું હોત અને જો પ્રક્ષેપિત નિર્ધારિત ધારાધોરણ પ્રમાણે થયો હોત તો એક મહત્વપૂર્ણ સફળતા હતી। પરંતુ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક જે મિશન છે તેને આ પ્રકારની તકનીકી ખામીઓ ઈસરોને નડી હતી, પરંતુ ત્યારબાદ તેને વધુ મજબૂતાઈથી પ્રક્ષેપણ કરવામાં ઈસરોએ સફળતા મેળવી હતી। હવે આ જે મિશન છે આ મિશન અંગે ટૂંક સમયની અંદર જે વિશ્લેષણ બાદ છે વધારે વિગતો ઈસરો દ્વારા શેર કરવામાં આવશે, પરંતુ આની અંદર જે અમદાવાદના જે સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓ બનાવેલો એક સેટેલાઇટ છે સંસ્કાર ગેટ 1 કે એ પણ આની અંદર પ્રક્ષેપિત કરાયો હતો, જે ખાસ કરીને વર્ગખંડથી લઈને બ્રહ્માંડ સુધી જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રયોગો અને સંશોધન માટે એક અત્યંત ઉપયોગી માનવામાં આવતો હતો। આ સિવાયના જે મહત્વના કેટલાક હતા, જેની અંદર જે દેશનું પ્રથમ જે ઓન ઓર્બિટ રિફ્યુલિંગ મિશન છે એ પણ આની અંદર લોન્ચ કરાયું હતું। એના આધારે એવું હતું કે જે સેટેલાઇટની જે સાજો સમો રહેતો હોય છે, પરંતુ અમુક સમય બાદ છે સેટેલાઇટ નિષ્ક્રિય થઈ જતા હોય છે ઈંધણના કારણે, પરંતુ તેને ત્યાં જ સેટેલાઇટની અંદર જે ભ્રમણ કક્ષાની અંદર જ રિફ્યુલિંગ કરી શકાય એ માટેનો પણ એક ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો। એ પણ એક મહત્વપૂર્ણ બાબત હતી આની અંદર। આ પ્રકારે કુલ મળીને જે બ્રાઝિલ, UK સહિતના વિશ્વના અન્ય જે સંસ્થાઓના જે સેટેલાઇટ હતા એ પણ આની અંદર સામેલ હતા। હવે આ સમગ્ર ડેટાનું એનાલિસિસ કર્યા બાદ એ બાત સ્પષ્ટ થશે કે આખરે પીએસએલવી C-62 ની અંદર કયા કારણોસર રોકેટ છે તેનો રસ્તો ભટક્યું। જો કે એ ડેટાનું એનાલિસિસ ઈસરો કરશે, ત્યારબાદ વધુ વિગતો સામે આવી શકશે। જી, ધન્યવાદ જાણકારી બદલ।